કોણ લઈ ગઈ તને ભાઈ? મને તો આમાં કઈ લાગતું નથી, તો કાળે કાળું બધું પહેરીને આવ્યો એટલે. અમારા કામ કાળા રહ્યા ને એટલે અમે કાળા જ પહેરી ભાઈ. તમે કામે કાળા કરો? અમારા ધંધાય કાળા. એવું છે? હા, ખાલી ધોળે ડુંગળી ના હતા ઈ. એવું છે? હા. એટલે તમે અહીંયા કોણ છો એમ? અમે? હા. હું આ રાતનો પ્રધાન છું, પ્રધાન. તમે આ રજવાડાના પ્રધાન છો? હા, આ રજવાડું જે આખા રજવાડામાં માખી ઉડે છે, હા, ઈ રજવાડોનો પ્રધાન હું. તો પ્રધાનજી બોલો જી. આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે? કયું નગર છે અને કોણ રાજા રાજ કરે? હે, ઈ બધું ઠીક. તમે કોણ છો? અમે દાદા. તારા ઘરનો? કેમ એલા? તારા ઘરનો જ તે ને. આ રાતની અંદર અમે ત્રણ દાદા છીએ, અમારે ચોથા દાદાની નથી જરૂર, બરોબર? તમે એક રજવાડામાં ત્રણ દાદા છો? એક રજવાડામાં ત્રણ ત્રણ દાદા. કોણ કોણ? કોણ કોણ એમ? હા. જો એક હનુમાન દાદા. હા, બરોબર બરોબર છે. એક સામે બેઠા ઈ, જો બેઠા જામવન જેવા, ઈ હોય દાદા છે? એટલે તે ઈ દાદા એમ? હા. અને ત્રીજું કોણ? ત્રીજું આ એમ પોતે. તુંય દાદા? આખું જનતા એને ગોતે. એમ? હા. એમ નહીં, હા. પણ હનુમાન દાદા, ઓલા બાપુ ઈ દાદા, તુંય દાદા, તો હનુમાન દાદા ને પૂછડા હતા, તમારે ક્યાં? પૂછડા? હા. અમારે હતા 1.5 મીટર ના. તો ગયા ક્યાં? રામા મંડળ રમી રમીને ઘાઈ ગયા. બાપુ ને? બાપુ ને બોલેરો હાકી હાકીને ઘાઈ ગયા. નહીં બાપુ, મને તો મારા બાપ નું જાય, રાખો પૂછડું. નો નો હારું લાગે પણ એ ભાઈ પૂછડા જ નહોતા અમારે. તઈ પછી શું તમે પૂછડા દાદા દાદા કરો? તારાય દાદા, તારા બાપાના દાદા અને તારી 6 પેઢીના દાદા ભાઈ. હું વાત કરસ? હા હા. મારો દાદા, મારા બાપનો દાદા, મારી 6 પેઢીનો. મારા ખાનદાનમાં કેદી લીટો તાણી જો ભાઈ. એટલે એ ભાઈ એમ વાત નથી કરતો. તો કેમ વાત કરો? એટલે ગોર દાદા છે એમ. ભૂદેવ. ભૂદેવ? હા. ઓહો, તમે ભૂદેવ? એ તો તમે મારી 7 પેઢીના ભૂદેવ. એ ભૂદેવ પગે લાગુ. સુખી થાવ. તમે દુખી થાવ. મારા બાપ નું હું જાય, એમાં ઊંધો હાથ છે, જમણો હાથ લ્યો. પ્રધાનજી. મહિલો દાદો ગોર વિયોજો લાગે. પ્રધાનજી બોલો જી. કયું નગર છે, કોણ રાજા રાજ કરે? પૂછી લ્યો, તમને ખબર ન હોય તો. પૂછતો હું ભાઈ. ઘણી ખમા બાપુ, ઘણી ખમા. બોલો પ્રધાનજી. બાપુ આ કયા નગર છે? ના કોણ રાજા રાજ કરે? અરે પ્રધાનજી, હાજી. આ વિંગરગઢ નગરી છે, રાજા ભટિયાર રાજ કરે છે. ખબર નહોતી ને એટલે પૂછવા હો બાપુ. હા. આ પિંગલગઢ નગરી છે અને પટિયાર રાજા રાજ કરે. બોલ તારે શું છે ભાઈ? જો ભીગર નગરી હોય હોય અને પઢિયાર બાપુ રાજ કરતા હોય તો આપણે બાપુને મળવું છે. કેમ કે રોડે તને ભેગું ન થયું? કેમ? અહીંયા ઠેઠ મરવા આવ્યો દાતડી થી. એટલા મરવા નથી આવ્યો દાતડી થી, બાપુને મળવા આવ્યો. બાપુને મળવા? હા. ઓહો, મળવા આવ્યો એમ ને? તો હું લેવા? આ લીલું શ્રીફળ લઈને આવ્યો ને એટલે. આ લીલું શ્રીફળ? હા. એટલે આમાં શ્રીફળ છે તઈ ને ઈ લીલું તઈ. પણ તમારે મોડું થઈ ગયું. કેમ? બાપુનું તો થઈ ગયેલું છે. એટલે એ ભાઈ કેમ? આપણે બાપુનું નથી કરવાનું. તો કોનું કરવાનું? બાપુને કુંવર છે. બાપુને ગવન નથી, આ કુવડ ક્યાંથી હોય? એટલે કુંવર ની વાત નથી કરતો ભાઈ. તો શેની વાત કરો ભાઈ? બાપુને દીકરા છે. બાપુને દીપડાનો શોખ નહીં, ઈ તો હાવતનો શોખ રાખે. આમ જો તો ખરી. એટલે દીપડાનો નથી કેતો. તો તું કે છે નું હોય? બાપુને કે છોકરો છે. છોકરો? હા. હા, એકચ્યુઅલી છોકરો છે તે એમ ફાઈટ નહીં ભાઈ. પણ તું દીપડા ને કુંવર ને મને એવું સંભળાય હવે બાપુ આયા હો જાય. હા, તે બાપુનો છોકરો હોય ને એના માટે લાવ્યા. છોકરો જ કીધું ને ભાઈ. શું કીધું? છે બાપુનો છોકરો છે ઈ હા. તળાજાથી બોલાયો છે. ન્યા કેમ? ન્યા શું કરે? ન્યા ઈ ખાતરમાં કામે જાય છે. ખાતરમાં? ખાતર? કયું ખાતર? ઈ મને ભૂલાઈ ગયું. ઉલાલા. આ તો જાઓ બાપુના છોકરા હાટું છે, બરોબર? બાપુ છોકરા હાટું છે. આ ઘણી ખમા બાપુ, ઘણી ખમા. બોલો પ્રધાનજી. કોઈ ગોર બાપા આવ્યો છે, અંદર આવવાની રજા માંગે છે. તમે કહેતા હોય તો લેતો આવું. પ્રધાનજી, જોઈ ગોરદેવ રાજના હોય તો રાજી ગુજરાતી રાજમાં રજા આપો. અને જો રખડતા ભડકતા હોય તો શબ્દ શીખ આપી જેલિયાથી રવાના કરો જાઓ. જો હુકુમ મેરે આકા.
અહીંથી નીકળો મેરે કાકા ઓય હા એ રાજગોર છો કે પછી ખવરિયો એટલે રાજગુરુ ઈ જ રાજમાં આવે ને ભાઈ. હે એવું ન હોય ભાઈ તો એ કોક જનતામાંથી કપડા બદલાવીને આયલો ના ના ભાઈ રાજગુરુ જ છે ઈ. અસલ રાજગોર ખા ગોરાણી નામ તારા હમ બસ હે તારી ભલી થાય કેમ ગોરાણી ના હમખાની મારા હમખા પરબારા કોકના ને ઉલાળસ પણ તારી માથે મને ભાવ એટલો ભાઈ. મારી માથે તને ભાવ એટલો તઈ એકનો એક જ છું રેવા દે ને ભાઈ તે પણ એકનો એક હોય તો એમાં શું થઈ ગયું? એમને ગોરાણી ના હમ નો ખાધા હા એટલે ગોરાણી છે હોય જ ને. હે છે તઈ તો છોકરા હશે નહીં છોકરા છે કેમ તારે એટલું બધું તું કેમ પૂછે છે? પૂછું છું છોકરા શું કરે દાદા શું કરે મજા કરે મજા જ કરે ને દાદા કેમ? હે માંગ્યું ખાવું ને મસીદે હું હોય બાપુએ શું કીધું? હે દયા પ્રભુની લાવો ચપટી લોટ બાપુએ તને શું કીધું? બાપુએ કીધું ઈ રાજગોર હોય તો હા. આવવા દ્યો નકર પછી કાઢો એને રાજગુરુ જ છે ભાઈ. એ બાપુ ઈ રાજગોર જ છે ને ઈ વળી તાજે તાજા વરદાનજી રાજી ખુશીથી રાજમાં આવવાની રજા આપો. એ રાજી ખુશીથી આવો એમ હા એમ એમ નહીં એ મહારાજ ને પ્રણામ મહારાજ. અરે રામ ગુરુદેવ પિંગલ ઘરના રાજા પઢિયાના તમારા સન્માન મનસે ગુરુદેવ. અરે ગુરુદેવ આમ તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો અને અહીંયા આવવાનું કારણ શું છે? અરે મહારાજ આજ હું પોકરગઢ થી આવું છું. પોકરગોણ કે અજમલ એમની દીકરી સગુણા બેની સગુણાના લુડા સિફલ લઈ આવું છું મહારાજ. શાબાશ ગુરુદેવ. પોકણ ઘરના રાજા અજમાલ એમની સાથે આજ મને 20 વર્ષના વેર હાલે એટલું જ નહીં ગુરુદેવ પણ 22 વર્ષના બોલા છે માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ નકર ધરતી મસ્તક જુદા કરતા મને વાર નહીં લાગે. પ્રધાનજી હા ગુરુદેવ આવ નહીં માને માટે તેને ધક્કા મારીને રાજની બાયણે કાઢો દો. આપણે જાઓ 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 જાઓ. પણ જાઓ નકર ઠીકા ભેગો લોંબો કાઢ નાખી. હા ધર્મ પહેર્યું તો ધર્મ ની હોરું જાય છે ઉપાડ ભયો જાને કોકના છોકરાને માર ખવરો તો નીકળ લી પણ આમ તું સેટો ઉભો રહીને વાત કરી નહીં. એમ આ મોઢા માલી નીકળ્યા ફુવારા ફગાવે છે. ઈ ફુવારા નો કહેવાય સૈનામત કહેવાય લેતું રેવાય બાપુ ને દેતો હોય તો બાપુ તો હા એ વધારે દે એમ નહીં વ્યાજ હોતું દે ભાઈ. હા ભાઈ મેં ખાલી પોકરગઢ નું નામ લીધું. તમારે પોકરણગઢ નું નામ ન લેવાય. પોકરણગઢ ની અંદર અમારે 20 વર્ષ થયું ધલે 22 વર્ષ થા બોલાલે 42 થયા ભેગા નથી થયા અને તમે ત્રિફળ લઈને ધોડ્યા હું લઈને આવ્યા શ્રીફળ લઈને ધોડ્યા આવ્યા તો થોડોક સેટો હોય જા હાલે બસ. હવે હું 42 વર્ષ ભેગા નથી થયા એમ. હા 20 વર્ષ થા યુદ્ધ હાલે 22 વર્ષ થા અબોલ હાલે હા વિચાર કર એમ નહીં. હા તારા વર્ષ કેટલા છે? મારા હા સાડા 21 જેટલા છે તો તું કેમાં 42 વર્ષની વાત કરસ? મને નથી ખબર હું તો બાપુને ચાલુ ગાડીએ સડી ગયો. એવું છે હા એમ નહીં. તો કેમ પ્રધાનજી હા કઈ તમે તમારું નામ બામ તો મને કીધું નહીં. મારું નામ હા મારું નામ છે કેશવજી. કેમ એવડું મોટું? હા આ તો હજી ટૂંકું છે. એમ ભાઈ તો તમારા બાપાનું? મારા બાપાનું હા ઈ આમાં આવી ગયું ભાઈ. તમારા નામ ભેગું તમારા બાપાનું નામ આવી ગયું. મારા નામમાં મારા બાપા ઘરી ગયા. તો તમારા બાનું? એટલે તું તો બાપેલી બાઈ આવ્યો હોય કેમ હે એટલે ભાઈ ખાલી નામ પૂછું ભાઈ એમાં શું થઈ ગયું? નામ પૂછસ હા આ તો ઈ આમાં આવી ગયું એટલે આગળ એક રાજમાં ત્રણ દાદા તો સમજ્યા સમજ્યા. પણ એક નામમાં ત્રણ નામ કઈ રીતે? એક નામમાં ત્રણ નામ કઈ રીતે હા સાંભળો ગુરુદેવ. એ મારું નામ કેશો મારું નામ કેશો, બાપનું નામ સૌજી, બાપનું નામ સૌજી, માનું નામ વજી. માનું નામ વજી. હવે ત્રણે ભેગું કરો છી કેશવજી. હે થઈ ગયું ને. હા શું હો ભાઈ? ઈ તો હજી ટાઈમ નથી રહેતો નકર આખા ખાનદાન ને ઘાલ દઉં ભાઈ. એમ તો તારો પગાર અહીંયા ઊંચો હોય છે હો. મારો પગાર સહી. અરે ઊંચામાં ઊંચો પગાર છે કેટલો? બાપુ 150 દેતા ને 71 કર્યા. એટલે વધારે ઘટાડ્યા? 20 રૂપિયા વધાર્યા. વધારે નો કહેવાય, ગાંડા હોય. હે ઘટાડ્યા કહેવાય. બાપુ મારી અરે છેતરપિંડી કરી જાય. નહીં પ્રધાનજી. આ કેમ એમ કહે છે? તમે મારી અરે મચકરી કરો છો. નહીં તમે જે કરો એ રાઈટ જ હોય બાપુ. આઈ એમ રોંગ. પ્રધાનજી હા જે હોય તે હોય તે આપણે હજી ખરું બહુ પાસે જવાનું થાય. હવે જવાનું ન થાય. કેમ? તારે અહીંયા જવાનું થાય તો મારે આમ રોડે ચડવાનું થાય.
એવું કઈ નહીં થાય. અરે બાપુ મને નોકરીમાંથી કાઢી મૂકે ભાઈ. પણ તને નોકરીમાંથી કાઢી મૂકે તો તું મારી ભેગો આવતો રહેજે. હે, તારી ભેગું શું કરવાનું? હું જે કરું એ તું કરજે. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ ટીડી. શ્રાવણ મહિનો બાપા આગો છે. આપણે શ્રાવણ મહિનામાં થોડું માંગવાનું હોય કઈ. ખારમાં નબળું બે. આઈ ભાઈ હા એવું કઈ નહીં થાય. નહીં થાય તું એક ફરું જઈ આવી. હવે રેવા દે. જાની ભાઈ. હવે વયો જા, હું હાસું કહું તો. પણ તું એટલું બધું મારી ઉપાધિ હું લેવા કરે છે? હું તારી ઉપાધિ નથી કરતો, ઘરે ગોરાણી નહીં કરું છું. કેમ? હે, ગોરાણી કે એ ગોર ગયા ન્યાર્યો. એવું કઈ નહીં થાય. એક ફરું જવા દે. એમ હા પૂછતો આવું. તારા બાપા માનવા જોઈ ને પાછા. હું તો જોવા આવ્યો તો બાપુ શું કરે. તાર બાપ કાતરું મારે ન્યા નો જો. પણ પૂછ તો ખરો ખાલી. હાજી જીત તો કર, બાપુને મનાવ્યું તો ખરા. મનાવું. એ માંગુ છું પેલી ને છેલ્લી વાર, દુઆ કરું દિન રાત, ગુરુ બાપા ને અંદર આવવા દીશ. તો પણ હું કાઢું છું, પણ કાઢું છું, કાઢું. ઘોરદેવને રાજની બહેને કાઢો જાઓ. કાઢું હાલે નીકળે. સેટા કેવું પડે. કઈ નક્કી નહીં ક્યાં લાગવું પડે. ઓયો જા ગળાનું માયક થઈ ગયું. પણ એમ નહીં. તો કેમ? તમારે બધું આવું હોય રજવાડામાં? બાપુ નામ મનાવવાના હોય? બાપુને પટાવતો તો પણ પૈટા નહીં. હજી એક ફરું જા. હજી જાવ. જા જા. નક્કી મારા વાહા કાબરા કરાવવાનો થયો. ફોનમાં કાયમ પૂછતી પેલું રાહુલ એ રાહુલ. ખાધું જ હોય બાપુ, ફૂલ ખાધું હોય. ખાધું જ હોય બાપુ, ખાધું. મને ખબર, વિશ્વાસ વિશ્વાસ છે. ઘોરદેવને રાજની બહેને કાઢો જાઓ. ઈ સાચો નથી. કાઢું છું. હવે વયો જા. એ રાધે 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 હલ બોલાવી નાખો એને. ભાઈ હા તું મારું એક માન રાખ. એક છેલ્લી ફરું જા. હું તારું તો માન રાખી પણ કોઈ દેવાનું નહીં. પણ એને પ્રેમથી કે ને, બાપુને પ્રેમથી મનાવ્યો. પ્રેમથી. હા હું તો એને પ્રેમ કરું. મને ઘડી જ ભૂલાઈ ગઈ. હે ઉપર આપને હે બાપુ નીચે ધરતી મારી જિંદગી કરી. તમે એની ઓલાયા કરી છે કઈ પોતાને સડાવી. તમારાથી એક ઘોરદેવ રાજની બહેને નથી નીકળતા. પ્રધાનજી, નીકળે ઘોરદેવને રાજની બહેને કાઢો જાઓ. ગોરદેવ ગોર ખાઈને એ સોટી જો. એ જાઓ. એ નીકળે. એવું જાણે રાધે. એ તારી હિસાબે બાપુ મારી અરે બાધે. પણ કેસા એ કેસા હું કેસા કેસા વ્યસન પેસા જે કઈ છે ઈ છે ભાઈ. ભાઈ તું ભાઈ ભાઈ કે મને થોડું શંકા જાય પાછું. કેમ? મારા તને એની સંગત. એવું તું કઈ બોલતો નહીં. પૂછતો હું. આ પૂછતા જા ગયેગા. આ ઘડી ખમા બાપુ, ઘડી ખમા. બોલો પ્રધાનજી. બાપુ ગોર બાપા કારો કકરાટ કરે છે. શું વાત કરો? ઈ જ વાત કરું. આમ કકરાટ તો એને હેઠે ઢોરાઈ ગયો. પ્રધાનજી, ઘોરદેવ એમ ન માનતા હોય તો ઘોરદેવને છેલ્લી વાર રાજમાં આવવાની રજા આપો જાઓ. ગુડા તારો મેળ આવી ગયો. માણ મેણ બેહતું કર્યું છે હવે. હા લે છે. ફાટની નકર તારો બાપ બેહી જાય. અરે મહારાજ, વેર તો રાજા ધુમ્રસ સાથે છે, એમની દીકરી સાથે નથી. અને આજ દીકરી લેવાથી અને દીકરી દેવાથી વેરજનની બાજી વધતી ઘટે છે મહારાજ. અને આજ આપની
બગડેલી બાજી સુધારવા આવ્યો છું. માટે હે મહારાજ, જો આપ આ લીડા શ્રીફળનો આ સ્વીકાર નહીં કરો તો ભૂદેવ અહીંયા બ્રહ્મ હત્યા કરશે અને બ્રહ્મ હત્યાનું પાપ આપને આપની ભગત નગરી લાગશે. માટે વિચારી વાત કરજો મહારાજ. અરે ગુરુદેવ, આજ તમે બ્રહ્મનું સંતાન છો એટલે આજ ભડિયા લાચાર ઉભો છે. કદાચ જો અહીંયા કોઈ દુરા ગુનો આવી ગયો હોય તો આજ ના ધરતી મસ્તક જુદા કરી આજ મારા ગઢના કાંકરે લટકાડી દીધા હોય ગુરુદેવ. હા બાપુ. માટે ગુરુદેવ, આજ થોડી જ વાર મારા રાજ્યની અંદર બિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નાની જિલ્લામાં કહું છું. માટે પ્રધાનજી, કરો બાપુજી. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવી દ્યો. એવું કરું, બોલાવી દો. બીજું હું હોય હું જાઉં માં બાપુ, હમણાં બોલાવું. આ હાવ ખોટાડીના ભામણ છે બાપુ. અહીંયા હત્યા ન કરે, આપને બેન લુડકાવીને જાય. આ કેમ એ લુખેશ? એટલે કેસા હા તને બાપુ શું કીધું? બાપુ કીધું દીકરાને બોલાવવાનું. ઈ કેટલી ભાઈ એમ કરું. હા આ તો બે ઘડી ખૂણામાં ત્યાંથી આવું ઓનલાઈન ધોત્યું પહેરીને આવ્યો. હે? હા, એવું આપણે અત્યારે ખોડલ ડિજિટલ ચેનલ અત્યારે આ લાઈવ પ્રસારણ કરી રહી છે. તો બધા ભાઈઓને નમ્ર વિનંતી કે ખોડલ ડિજિટલને ચેનલને જોવી અને લાઈક કરવી, એને શેર કરવી અને મજા આવે તો બેલ આઇકન દબાવવું અને વધારે મજા આવે તો ઘંટી તોડી નાખવી. બીજું શું હોય? હાલો.